हाय फ्रेंड्स, वेलकम टू माय होम किचन। तो आज सरस एवी टेस्टी रेसिपी આપણે બનાવીશું। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા એક વાટકી ઝીણો સમારીને ગોળ લીધો છે। જો આ રીતનો સમારી લીધો છે। સાથે જ મેં એક વાટકી સિંગદાણા લીધા છે। તો એને શેકીને અને પછી મેં એને ફોતરા કાઢી લીધા છે। તો અડધા મેં આ રીતે ટુકડા પણ કર્યા છે અને અડધી આખી પણ રાખી છે। તો તમને જે પણ ફાવે એ પ્રમાણે તમે સિંગને રાખી શકો છો। અહીંયા મેં બટર પેપર લીધું છે। તો એના પર પણ મેં તેલ લગાવી લીધું છે જેથી ચોંટે નહીં। હવે આપણે એક આ રીતનું પેન લેવાનું છે। તો તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો। તો અહીંયા એની અંદર આપણે ઝીણો સમારેલો ગોળ નાખી દઈશું પહેલાં, અને તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેવું ઘી નાખીશું। હવે આપણે ગોળ ઓગળે ને ત્યાં સુધી એને મિક્સ કરવાનો છે। તો આપણે ગોળને સરસ એવો ઓગાળી લેવાનો છે। તો આ રીતે તમે કોઈ દિવસ ચીકી બનાવજો। આ ચીકી એકદમ સરસ ટેસ્ટી બને છે। ઉપરથી ક્રિસ્પી હોય છે અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે। તો ખાવાની પણ મજા આવે છે અને એનો ટેસ્ટ પણ અલગ જ હોય છે। જે આપણે નોર્મલ ચીકી કહીએ છીએ એનાથી થોડોક અલગ હોય છે। તો જો થોડી વાર પછી ગોળ સરસ એવો આ રીતે ઓગળવા લાગ્યો છે। તો હજુ પણ આની અંદર જે ગોળના જે ગઠ્ઠા છે એને આપણે ભાગી લઈશું અને ઓગાળી લઈશું। તો આ પ્રોસેસ આ રીતે કરવાની છે। તો જો ગોળ હવે ઓગળવા લાગ્યો છે। તો હવે તેની અંદર બબલ્સ પણ થાય છે। તો આપણે થોડું પાણી નાખી દઈશું જેથી ગોળ છે એ સરસ એવો આની અંદર ચડી જાય। તો થોડી વાર પછી આ રીતનો ઉપર બબલ્સ દેખાય છે। તો આપણો આ જે ગોળ છે એ પરફેક્ટ હવે ચડી ગયો છે। તો હવે આપણે આની અંદર મેઇન વસ્તુ નાખવાની છે। તો આની અંદર આપણે નાખીશું બેકિંગ સોડા। તો તમે સાજીના ફૂલ પણ કહેતા હોવ છો એ પણ તમે આની અંદર નાખી શકો છો। તો મેં પિંચ એટલે કે ચપટી જેટલો આની અંદર નાખ્યો છે। તો તમે જુઓ છો એના ઉપર સરસ એવું ફીણ થઈ ગયું છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો આ પ્રોસેસ આ રીતે કરવાની છે। ગોળ એકદમ ચડી જાય પછી છેલ્લે આપણે આને નાખવાનું હોય છે। તો થોડી વાર આપણે સાજીના ફૂલને એટલે કે બેકિંગ સોડાને સરસ રીતે મિક્સ કરી લેવાનો। મિક્સ થઈ જાય પછી આપણે સિંગદાણા છે શેકેલા એ આની અંદર નાખી દેવાના છે। તો તમે સિંગદાણાને અધકચરા વાટીને પણ લઈ શકો છો, પણ સિંગ આખી ખાવામાં આવે તો વધારે ક્રિસ્પી ને સરસ લાગે છે, એટલે મેં એ રીતે નાખી છે આની અંદર। તો આપણે હવે સિંગદાણાને પણ આની અંદર ધીમા ગેસ પર જ આ રીતે મિક્સ કરવાનું છે। તો આ સમયે આપણે ગેસને ધીમો રાખવાનો છે। તો જો થોડી વાર આ રીતે મિક્સ કરશો ને એટલે આખો એનો ટેક્સચર ચેન્જ થશે। તો જો અહીંયા ધીમા ગેસ પર જ હું આ પ્રોસેસ કરી રહી છું। તો આપણે આને શેકવાનું છે આ રીતે જેથી સિંગદાણા છે એ પણ સરસ આની અંદર સોફ્ટ થશે। તો તમે જ્યારે ચીકી ખાશો ને ત્યારે એકદમ સરસ એવું સોફ્ટ અને મલાઈદાર જેવો ટેસ્ટ આવશે એનો। તો થોડી વાર પછી દેખો ગોળ આની અંદર ફૂલવા લાગ્યો છે અને સિંગદાણાની ઉપર પણ સરસ એવું કવર થઈ ગયું છે। તો દેખાય છે તમને? તો ગોળ સરસ ફૂલી ગયો છે। તો આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ફટાફટ આને બટર પેપરવાળી થાળીની અંદર જ આને નાખી દઈશું। તો બટર પેપર તમારી પાસે ના હોય તો તમે થાળીની અંદર તેલ કે ઘી લગાવીને પણ આને નાખી શકો છો આ રીતે। તો જો આ બધું જ જે મિશ્રણ છે એ આપણે આની અંદર લઈ લેવાનું છે આ રીતે। તો જેમ આપણે ચીકીને વણીએ છીએ ને એ રીતે આને વણવાનું હોતું નથી, બસ આ રીતે જ એને પાથરી દેવાનું હોય છે। તો તમારે જે પણ પ્રમાણે પાતળું કે જાડું જે પ્રમાણે આપણે એને પાથરવું હોય તે પ્રમાણે એને પાથરી લેવાનું। તો અત્યારે આને થોડું થીક રાખીશ જેથી એનો જે ટેક્સચર છે એ કમ્પ્લીટ દેખાય અને ખાવામાં પણ સરસ લાગે। તો જો અહીંયા મેં આ રીતે પાથરી લીધું છે। તો આની અંદર છે ને આપણે કોઈ પણ શેપના પીસ પાડવાના નથી હોતા। જ્યારે ઠંડુ થાય ત્યારે એને હાથથી તોડવાનું હોય છે। તો હવે આને ઠંડુ થઈ જાય પછી જ આપણે પ્રોસેસ કરવાની છે આગળ। તો 2 કલાક પછી મેં આને આ રીતે ચેક કરી લીધું છે। તો સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને તમને દેખાય છે એનું ટેક્સચર કેટલું સરસ દેખાઈ રહ્યું છે। તો હવે આપણે આને આ રીતે તોડી લઈશું। તો આનો કોઈ પરફેક્ટ શેપ નથી હોતો આ ચીકીનો, તમે આ રીતે જ તોડીને હાથથી ખાઈ શકો છો। તો એને આપણે અનઇવન શેપમાં એને લઈ લઈશું આ રીતે તોડીને।
તો કેવું દેખાય છે જુઓ. અને એકદમ ભાગવાથી સરસ એવું ભાગી પણ જાય છે. એકદમ સરસ સોફ્ટ બન્યું છે. તો આ રેસીપી તમે ટ્રાય કરી છે કે નહીં કોઈ દિવસ એ પણ મને જણાવજો. અને ના કરી હોય તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. એક વખત બનાવશો તો તમને આ ચીકી ખાવાનું બહુ જ મજા આવશે. તો જો સરસ એવી આપણી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચીકી બને છે અને વચ્ચે તો મારા બાળકો વચ્ચે આવીને ચીકી લઈ જાય છે. મમ્મીને શૂટ બી નથી કરવા દેતા કે ક્યારે મમ્મી શૂટ કરશે અને અમને ચીકી ખાવા આપશે. એટલે વચ્ચે આવીને ખાઈ પણ ગયા, લઈ ગયા. તો તમને દેખાય છે ને કે ભાઈ કેટલી ચીકી ટેસ્ટી બને છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો બધી જ ચીકી મેં પ્લેટની અંદર લઈ લીધી છે. તો જુઓ દેખાય છે તમને. તો આની અંદરથી અડધી તો ખવાઈ પણ ગઈ છે. તો કેટલી સરસ અને ટેસ્ટી આ ચીકી બને છે. તો નોર્મલ ચીકી તમે કડક તો ખાધી જ હશે, પણ આ ચીકી જો ના ખાધી હોય તો મારા કહેવાથી તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને એક લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે હું તમને એક વખત ચીકી તોડીને પણ બતાવી દઉં કે કેવી બની છે. તો એક પીસ લઈને તમને ચેક કરાવું. તો દેખો આનો શેપ આ રીતનો દેખાય છે. અને આપણે એને તોડીએ ને તો સરળતાથી તૂટી જાય છે. અને જ્યારે આપણે ખાઈએ ને તો મોઢામાં સરસ એવી ઓગળી જતી હોય છે. તો આ ચીક્કી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી વિડીયો બધા જોઈ શકે અને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. તો તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. તો વિડીયોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.